ખેતર બાજુ હોજ કરું કોક જઈ આ તો પોણી વાર હતી નેકો બેકો હોજ કરું પછી કરવી હે પારિયો તૂટ થઈ રહી છે મારું ઓરસ્યું ફાટામ ફાટ થઈ રહ્યું હોય કરતો કોણીએ શિખર આ તો વાર દેવું હોય ભાઈ હા બોલો ને ભાઈ બે વર્ષ વાપવાની હતી આ ત્રીજું વર્ષ તમે વાવો હો એવું આ વખત અડધો ભાગ આલવો પડશે અડધો ભાગ ના આનો અડધો ભાગ આ વાયુ હે એ તો ભાઈ જે તમે જે વારમાં વાવી વખત સીઝનમાં તમારે લેવાનું આવે ને આમાં અડધો ભાગ હોય બે વર્ષ પૂરા થયા ત્રીજું વર્ષ આવ્યું 3 વાર આવતા વર્ષે તમે 3 વાર લઈ લેજો ના પણ બે વર્ષ કીધું એ રીતના જ હોય 2 વર્ષ પછી ભાવ ના આવે તો હું આવું તો પેલા સીઝનમાં મારે જો કશું મળી તું જ ના આ વખત ભાગ આલવો પડશે ઈંડી હારી છે તમારે હા તો અરે આ વખત હું તમને ભાગ આલું પેલા વખત તમે મને ભાગ આવજો 3 વખત વાવો તાણો એ 3-4 વર્ષ એવું ના ચાલે મને તો આ વર્ષમાં ભાગ જોવો હું હાનો ભાગ આલું એવો ભાગ કશું ના આવે મેં 3 વાર વાવ્યું ને આ વખત એ વખત તમારે પેલી વખત 3 વાર વાવી દેજો એવું 3 વર્ષ નહીં વાવું મારે ભાગ જ જોવો હા મારા બાપનું તમારા મારો ભાગ એવું થોડું હોય હા તો 2 વર્ષ મેં વાવ્યું હતું અને તમે તો આ ત્રીજું વર્ષ એ વાવ્યું હા લે 3 વાર મને કહેવા આવ્યા હતા કે લો તમે વાવો એમ તમને 3 વાર આલો ચલો વાબા માટે તમે મને ભાગ આલશો 3 વર્ષ ના હોય 2 વર્ષ હોય હું તો ભાગ ના આલું ને ચમ ના આલો ખર્ચો હું કણ ભાગ આલું 3 વર્ષ 3 સીઝન મેં વાવ્યું હોય કણ અને મારામાં તમે ભાગ માગી લ્યો તમે 3 સીઝન વાવો અને મને ભાગ ના આલો ના આલું ચમ ના આલો અમે ભાગ જોવો મારા હું ના આલું ને એવી રીતના થોડું ભાગ હોય ગમે તે થાય આ ભાગ લીધા વગર તો હું નહીં રહું તમને કીધું જ ખરું 3 વાર વાવી દેજો 3 સીઝન 3 વર્ષ ખર્ચો કોણ કરે હું તો 2 વર્ષ જ વાવું આ મેં નહીં કર્યો એટલે હું ખર્ચો કર્યો વખત ભાગ ના મળે એટલે ખર્ચો મારે આલવાનો મેં 3 વાર આવવા જવા દે ભાગ આલે વખત કાપી લેજો ને એ ધંધો જ કરવાનો ને ધંધો ચમ ના થાય એ બધો ધંધો નહીં કરતા 3 વાર તમને બાબુ તો વાવી દેજો પેલી વખત મારે તો ભાગ જોવો જ નહીં મળે ભાગ એ ભાગ ભૂલી જવાનું બરોબર વખત 3 વાર મેં વાવી બરોબર પેલી વખત 3 વાર તમે વાવી દેજો ના હો લેવા ચમ હો લેવા દે હું લેવા 3 વર્ષ વાવું મારે તો 2 વર્ષ ની બોલી અને આ ત્રીજું વર્ષ તમે વાવ્યું તો ત્રીજા વર્ષમાં મને ભાગ આલવાનો પેલા વારમાં તમારે 2 વાર વાવવા હા હું 2 જ વાવે હા આ વખત ભાગ આલ દે હા ભાગ કશું નહીં મળે નીકળો 3 વાર હું તમને આલુ વાવવા માટે જો 3 વર્ષ બાબુ નહીં મારા ભાગ જોવો કશું નહીં મળે જો નીકળે હડે મારે વગર નહીં મેલું હા ભાગ નહીં નીકળો હઈ જા ઉપરવાથી મારો નીકળો આ ભાગ ભાગ રસ્તો પર નીકળો રસ્તો પડે નહીં એક તો ભાગ આલવો નહીં એટલે નેકર હજુ કો ખાલી ખોટો હમણાં હાથ ઉપડી જશે મારો હડો ઉપડી જાય નેકર નો વધી રસ્તો ભાગવા આવ્યો મોટું ભાગ માંગવા વાળું એક તો મારા વારામાં વાવ્યું હોય તમે મારું વરસ હારીએ વાવવાનું અને ભાગ નહીં આલો તમારે નહીં કીધું 3 વર્ષ વાબા હાલે હું તને નહીં બાબુ 3 વાર અમારા પણ આ વર્ષે મારા ભાગ જોવો એટલો જોવો કશું ભાગ નહીં મળે મેં તને 3 વાર આવવાનું કીધું વાબા માટે હાલવાનું તું આ નેકર મારા વગર ના મળ્યું તો કે હા હાલ જા હું જોઉં છું કટર મરાવી દો આનો કટર મારે ભાગ ના આલે તો કટર મરાવી દો હવારે અડતો ખરો ખાલી ઈંડા ને એક થળ્યું આયા જોનાર ભાગ વાગવા માટે ભાગ લેવો અમને મારા વગર નહીં રહું રસ્તો પડ્યો હોય એ જવાયા પેલી બાજુ રસ્તો તો છે આ જોવો પાવડો ભાગ નહીં આલો ને તો ઈથી નીકળવાનું બંધ ના બધું કટર મારે હું તો વેકી મારે જમીન આયા વેકવા વાળા નેકળાં કરો નેકરો સોન મોનો હી ઓ અમને ભાગ લેવો હ જો ના અરે આયા જમીન વેકવા પાસે કટર મારવાનું કે જમીનમાં તો મારોય ભાગ એમને એકલા થોડો હ આ બાપાએ જમીનમાં ભાગ પાડવા ના રહ્યા ને એટલે આ લોચા થયા નકર આ બધું ના થોત ભાગ પાડ્યા લેવા તો સારું હતું પહેલાથી એક તો બે ભાઈઓમાં ઝઘડો થાય પાવ અને આ ત્રીજું વાર આવી દેવા દીધું કીધા વગર પાવું અને બહુ ભાગે આલો ના પાડા
અરે બોણી બોલવા ના પાડવા જવું પડશે આલસ ચમ આ તો મગજ જતા નાખ્યું મારું શું કરું અને કહું ત્યાં બોલવાના જોડે જવા દે આવો દેવા ભાઈ ફોન કર્યો પોણી આવો પેલા ભાઈનો તો હાલ ફોન આવ્યો હલો હા દેવાભાઈ પોણી આવા તમારા હું હાલત આ એકન ખેતરમાં જજો હાલત એ હા એ દેવા બીવાન પોણી નહીં આવવાનું હું પાઉં તમારે મારા ખેતરમાં પોણી ના જવું જોઈએ તમારા બોરથી હું કોઈ તકલીફ પડે 2 વાર બાપાને કીધું તું આ 3જા વર્ષે પૂછ્યા વગર વાવી દીધું અને ભાગ આલવા ના પડે પોણી ના આવતા ને નકર ચોની હરી જા મારી મેટર હે ને અમારી મેટર એટલે તો કહું પોણી ના આપું છું અને એમને તો અમારે પોણી વાયુ તો આલવું તો પડશે ને મેં આ કીધેલું પોણી આલવાનું હા તો હું કાલ કટર મરાવવાનું હાલવું હોય તો આવજો પોણી એ તમારું જે કરવું એ કરો પણ મને તો પોણીનું કીધેલું એટલે મારે હાલવું પડે પોણી આવું જ ના જો લાઈનો બધી ઉખડી નાખે હું હા એ તમારે જે કરવું એ કરવાનું હા અને તમારે ખેતર ઉચી ઉકેરતા છે આગળ ના ઉકેરતા આગળ તો બીજા નાલવાનું હોય ને પોણી હા પણ એ બધું ઉખેડી જ નાખવું અમે વેચી જ મારીએ મારા વેચી મારો ગમે જ ના કરો એ તમારે જોવાનું અત્યારે હાલત પોણી આલ્યો તો પોણી મારા ખેતર હું જવું અત્યારે પાછો હાથી જવા જવું હોય તો હું દેવાભાઈ ફોન કરીને કહું પોણી બંધ કરી નાખો બોર એરો તમારો હાથે જો હું દેવાભાઈ હા ફોન કરીને પૂછી લઉં તમે જો નકર દેવાની રીત ચોને આલી જા હા દેવાભાઈ ના પાડશે જ નહીં આલું હા જવા દે અને પેલો રસ્તો ખુલ્લો તમારો જાય રસ્તો એ તો આ વખત તો ખુલ્લો રાખ્યો જ છે ને હા એમ તે તમે એ જો જાઓ મારા રસ્તે એ થઈને જવું ને પેલા એ રસ્તે જ નહીં હારશે રહ્યો તમે આ તો ઓપરેટર મારી લાઈન ઉકેલ લેવાનું કહેતા હતા ને હું મારા રસ્તે હું એ તમારે બોરે નહીં હારા ઉરો મારા બોરે ઝઘડો નહીં કરવાનો હો રસ્તામાં જ મારો હોય ને ના મારા બોરે કોઈ ના થવું જુઓ તમારે બોર ઉપર નહીં બાગતો એ રસ્તામાં તો નહીં હારશે ને ના એ તમારા ખેતરમાં જ બાગવાનું તમારા ઘેર અરે એ ઘરે આવશે તો જા કહેજો દેવા ભાઈ ફોન કરીને પૂછવા દે આ તો એમના ભાઈએ પોણે નહીં ના પાડી કોઈ મેટર થઈ લાગે હલો હલો હા દેવાભાઈ તમારો ભાઈ આવ્યા હતા પોણીની ના પાડી પણ તો પોણીની ના પાડી હતી એ ગમે કરો પોણી અત્યારે હું મને તો મારવાનું કહી ગયા એટલે મેં બંધ કર્યું લાઈન ઉખેડી નાખીને કે હા તે એ તમે જે કરો એ અત્યારે તો પોણી બંધ રાખું કલાકનું એ કલાકના પૈસા તમારામાં આવશે એ હા તમે જાઓ તમને એક તો ભર શિયાળામાં અંબાલાલ તે આગાહી મળતા નહીં અને અમારા ભાઈ તે નાગાહી મળતા નહીં ખરેખર એક તો આ જો ને પોણી ના પાડવા જે આ પેલા એમને શિકાર શું કરું મારા તો આમનું આવા આવા ભાઈઓ મળ્યા મારા તો દસમન જેવા જવું પડશે તમે આટલા બધા કરોતા નીકળો આ જોવો ને અમારા ભાઈઓ યાર પોણી વાળવા ના પાડ નાખી બોલો ઓપરેટર ના તો જઈને એકદમ ના પાડી એમનો વારો હતો કે પોણી વારવાનો અરે શી કરી આ શીખર 3 સીઝન મેં વાય ને એટલે 3 સીઝન નહીં આ તમારે ખબર છે કે બધા ભાઈઓ ભેગા કર્યા હતા અને 2 વર્ષ વાબાની બોલી કરી હતી 2 વર્ષ તમે વાવ 2 વર્ષ એરાય વાવ ઓ વાત સાચી તો ભાઈ તમે 3 વર્ષ ચમ વાઈ દીધું એમને ના કહેવાય એમનો વારો આવે એટલે હા એ વાત સાચી ભૂલ મારી હે પણ મેં એમને કીધું હતું ખરું કે આવતી સીઝન 3 સીઝન તમે વાવજો મેં એવું કીધું હતું એમને તમે તો તમારે કહેવું પડે એમને કે તમે વાઈ દો હવે તમારો વારો અમારે 2 વર્ષની સીઝન પૂરી થઈ ગઈ એ ભાગ માંગે કે આ સીઝન તમે વધની વાવી હતી ને મેં મને ભાગ આલજો કહું હું ભાગ ના આલું પણ તમે આવતી 3 સીઝન તમે વાવી દેજો મેં એવું કીધું મોનતા જ નહીં તમારી વાત બરોબર હતા તો પછી એમને મોનવું ના જુઓ એમને મોનવું જોઈએ ને તો પછી અત્યારે ઓપરેટરને ના પાડી આવ્યા બોલો પોણી વારવાની એ ઓપરેટર ના પાડે ગમે તે કરે તમારે ભાગ નહીં હાલવાનો હવે એમને બાબુ છે 3 વર્ષ વારસે રાય ના ભાગ તો નહીં હાલો મારે એમાં 3 સીઝન વાબા હાલવી છે જો મોના તો બરોબર નકર પછી થઈ પડશે આગળ બરોબર હા ના હાલે તો બાબે ના મોને ને બાબે વરગાડ લેવાની ખેતરમાં તો વરગાડી યાર બે મેં હા 2 વધારના વરગાડ લેવાય તમે બોલાતા જ નહીં બીજી વાત
સારું હેડો મારે જવું હો પેલા ઓપરેટર જોડે કોમ હે. હા તો કોઈ કોમ હોય તો બોલાવજો પાહો. એ હાર હવે બે ભાઈને જોરદાર રાગ હતો, હવે મેરા બગાડવાનો ચારનો વાટ જોઈ રહ્યો હતો. હવે એવા બગાડવા ને બેને જોરદાર, કદી ભેગા ના બે એવા બગાડું. હા એ હા ને એ તો ઓપરેટર જોડે નહીં જવું, પેલા એના જોડે જવા દે, પલાભાઈ જોડે. ચમ ના ચમ પડીએ યાર, કણ જવું પડશે. એ પલિયા તો જો પલિયો ઓ ના ઓએ બારાવજે અને બધી પોણી ના ચમ પડી આવ્યો તું. કોઈ ના પાડ દઉં ને મારો ભાગ નહીં. આનો ભાગ હતા ના તો પાડી હતા ઈ સીધે બાપા ને આલી તને. પણ તે વધારાનું લેવા આવ્યું પણ હે લે આ તું કો મોણી જા લે આ તું કો ભાઈ પૂછવા. બાપા આલુ તન તન સીધે નાખી ભાઈ ને આવજો મને પૂછવા આવ્યો તો. મે વાબી એટલે મારે તને પૂછવાનું હવે નહીં. પૂછવું જ પડે ને. તારે એકલાની જમીન હે, બાપા મારા નહીં, આપણા ભાગમાં નહીં જમીન રહીએ. તે બાપાએ તને લખ્યાલું નહીં દર વર્ષે વાપવાનું. આ તો તને લખી આલી હોય રે નહીં. તો 2 વર્ષ વાવ્યું તો ખરું તે. એ તો આ વખત મારે ના આવે આવા પણ મેં તને કીધું કે તઈ સીઝન તું વાવજી આ વખત. તે આ રે અમે ભાગ આલવો જ પડશે ને હું હવે કટર મરાઈ દે. નહીં મને ભાગ તઈ સીઝન લેવી હતી લેજી. હમણાં આ જતો રે ને ખાલી ખોટી મજા નહીં આવે જતો રે આ ચૂકવ. ભાઈ પડે ને કે ભાગી નાખું હાલ. એટલે ખરેખર મોટો હે એટલે મર્યાદા રાખું. શું મર્યાદા રાખો ઉભો રે. એટલે ઝપી જજે લે ઝપી જજે, મજા નહીં આવે ને કે ઝપી જજે જોઈ ને કે પાવડો. એટલે એ મારા વગર નહીં મેળવું નેકળ. હારું તું ઉભો રહેવા તું હા હમણાં લે કી પાવડે હમણાં રંગાઈ જાય હમણાં. હું હાલે તાર? હું હાલે તાર? લે હવે બેસી જા એક બાજુ. મોઢામાં બધા દોત પાર નાખે નેકળવા છે. હારું હેડ તું રે હવે. અરે બધું કટર મરાઈ દો હાલ જ. આ તો ખરો ખા નરસિંહભાઈએ મને વાત કરી નકર આ તો જમીન બધી ખાતે કરે લે આ તો પૂછ્યા વગર. આ પૂછ્યા વગર વાપવા મંડે હા ને હવે વાંચતા નહીં ભાગ માગીએ એટલા. એમનું એક વખત કરવું પડશે, કો તો વેચી મારું કો તો ગૌસર મારી દઉં, પણ કોક તો કરવું જ પડશે. દાદાગીરી વધી ગઈ. આ દેવાભાઈ ને તો ભરાઈ દીધું હો, પણ હવે લાગે પલાભાઈ જોડે જવા દે. નકર પાછા બે ભાઈ રાગે પડી જાય. પલાભાઈ ને થોડું ભરાવું ને તો બે ભાઈ ભાગો વધારે. હા ભાઈ એમના ઘેરે જવા દેતા હે. પલાભાઈ ઊંઘી જાઓ. બહુ ઊંઘી ગયો હું. હો બેહો. આ તમારા દેવભાઈ મળ્યા હતા ને તમારા ભાઈ મળ્યા આવીને ગયા. કોઈ આવ્યા હતા? ઓહ તો 100% આપણે ભાગ્યા જ હશે. ભાગ્યા હોય ને તો બીજા થોડા અમને ભરાવા દે એટલે વધારે ભાગો. તો તમે જી બાજી આવ્યા? હું ખેતરમાં ગયો હતો, ખેતરમાં આવતો હતો રસ્તા મળ્યા મને. હા શું કહેતા હતા? એટલે કેવો તમે ના પાડી દીધી ઓપરેટરને પોણી આલવાની? ના પાડું જ ના, એ પૂછ્યા વગર વાઈને બેસી ગયો. તમે પૂછ્યા વગર વાઈને બેસી જતા એટલે. એ તો હવે શી ખબર, આ વર્ષે તો પૂછવા જ નહીં આવ્યા. પૂછવાની આવ્યા તમને? ના પૂછવું ના પડે મારે. હા તો એમની ફરજ આવે ને પૂછવાની. તો 2 વર્ષ બાપા બોલી કરી દીધી ને તમે હા તો એમને કે ત્રીજું વર્ષ વાઈ દીધું. હવે 3જું વાર વાઈ દીધું. હવે કીધું વાય તો ભલે વાય પણ મને ભાગ આલજો. હવે ભાગે હાલવા ના પાડે. એમને ત્રીજું વર્ષ વાય પછી તમે ભાગ તો પોહાય જ ને, માગવાનો ભાગ ચમ ના હાલે. ભાગ ના પાડતો તો 2 ચોરી મી તો. અરે 2 વધારે મેલી હોત ને તો બોલાવતા નહીં, ચૂપચાપ ભાગ આલી દેત તમને. હવે એ જો હા માર ખાઈને ના હાલો હાલે, ના હાલે તો હવે કટા માર દઉં. એવું જ કરો, કટાર મારજો. હા હવે ભાગ નહીં હાલે, થોડી ધમકાવશો ને તો જ ભાગ હાલશે. હાલે ભાગ તો લેવાનો કે. ભાગ નહીં છોડવાનો. ધમકાવ એમને તમને પૂછ્યા વગર વાય ને ત્રીજું વર્ષ. ઓહો હા એ તો ભાગ છોડાતો છે. ના છોડાય ને. આલી વખત તમારો જ વારો હતો ને. મારા જ બાબાનું હતું પણ એમને વાઈ દીધું. શું કરું? ગમે તે થાય હાલી વખત તો મારવું પડે તો મારું, પણ ભાગ તો લીધા વગર ના મેલું. ચોકા બોકા ભાગી દે એટલે બીજી વખત વાવે રહે જ નહીં. એવું જ કરવું હોય. આ તો નાહી જ દોડીને મેં દોડાયો આવ્યો તો હોય, કારણ કે ઓપરેટરને ચમ ના પાડી. તો ઓપરેટર ના જ પાડી દેવાની હોય ને તને. ત્રીજું વર્ષ વાય દે એટલે પાણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય. 2 વર્ષ વાય દે એટલે પોણી થોડું એમને હાલવાનું હોય
બે ચાર વધારે ચોરવાની ઈચ્છા હતી પણ પાવડો તો ઘોડામાં ચોર તો હું મરી જાઉં પાવડો. કશું ઠોક એવા નતા રે તમે ટોગો મેલ્યો જ ને તો એને ભૂમ પડતી રહે કોઈ વિશ્વાસ ના કહેવાય. એ તો પાવડો બાવડો ચોર દેતો. ના ઠોક એમાં જો પાવડો હતો ને એટલે બીક લાગતી હતી થોડી, નકર મારો જ હું તો વધારે તોય મારા તો સજ. હા હવે ખરાખરી નો ખેલ આવ્યો. શું ખલાઈ રહ્યું? કોઈ ખલાઈ નહીં રહ્યું. તો આ તમે વાતોમાં આ તો મગજ કોમ નહીં આવતો. હવાની ઓખ ફરકતી હતી મારી તે અસ્કર એને મારવો જ પડ્યો. અરે બે વધારે મેલ્યો તો આવત બીજી વાર આવશે એ ના ના પણ હવે તો આવી રીતે એને ક્ષેત્રમાં પહેવા દઉં તાણા ને. એક કામ કરો જમીન જ વેચી મારો. વેચી જ મારી છે, મારા નોમે કરાવી લેવી છે. ના ના નોમે નહીં વેચી જ મારવાની. તમારે નોમે કરશો ને તો આ ફેર ઝઘડા થાય તમારે. એના કરતા વેચી જ મારવાની. કાઢ નાખું જમીન જ કાઢી નાખો. હવ તો સારો ઘરાક લાવજો ચોકથી કાઢ નાખીએ. ઘરાક તો હા મારી જોડે દલાલી થાય પણ થોડી. એ તો જે ટકાવારી મળતી છે એ મળશે. હા તે બોલાવો હમણાં. બોલાવો. ના ના એમને વાવ્યો એ ભાગ હાલે ને તો આપણે અત્યારે હાલ નહીં વેચવી. એ ભાગ ના હાલે તો વેચી મારીએ. પણ અત્યારે ભાવ જમીન ના અત્યારે ભાવ હાલ દે ફટાફટ. એ વાયેલો તો ચીરાઈ દેવાનું તમારે. કટર મારવા નતા ગયા હતા. અમે એ જ કરું ને ભાગ નહીં હાલે ખાલી ખોટું. અમે ખોટો ભાગ નહીં હાલ એમાં કટર મારીને પછી જમીન વેચી જ મારો. હા હા મારા શું કોમ હતું બેસન પૂરા રાખું. હા એ બેસન કામ કરો તને. સારું હા હેલો. આ નરસિંહભાઈ હા નરસિંહભાઈ આટલું કીધું તે સારું હો. નકર આ તો ચોય મને કોઈ હાલે એવો નહીં દેખાતો. કેમ કાકા ઘેરથી ઉતાવળા હેડ્યા? આ જો ને યાર પેલો એક તો ઈકન બખાડો કરીને બી આવી જોઈએ યાર. કેમ પોણી દખે પેલા ઓપરેટર ના પાડ નાખી પોણીની. શું કરશે હવે? હવે ઈકન જઈને ફોડવો પડશે એને. એવું હો તો લેડો જોને તો પોણી દખે આરે કરી રહ્યા. ત્રણ સીઝન વાબાલે તો ના પાડા. હા જોલ્યા આ બાજે આવ્યો પાછો આ બાજે શું શું કરવાનું કે તમે શું કરવાનું? શું કરવાનું આપણે જમીનનું પાણીનું વારા દેવું કે જમીન વાબા દેવું કે નહીં વાબા દેવી? મને ભાગાડો તો આવો. પાક તો નહીં મળે, 3 સીઝન મળશે. પાકની વાત નહીં કરવાની. હવે નરસિંહભાઈએ કીધું મને નકર મને ખબર ના હોય તમે વાય જ કરો. શું કીધું તમે? એ પેલા નરસિંહભાઈએ કીધું તને ખબર પડે કે તમે આ વર્ષે વાય દીધું પૂછ્યા વગર. નરસિંહભાઈ તો મને રસ્તા મળ્યા ચમ હતા. એમને એવું કીધું હતું કે એકન એ તો તમે ખેતરમાં જતા જોયા હશે એટલે મને કીધું એમને. ના રસ્તામાં જ મળ્યા હતા મને. હા એને એવું કહેતા હતા કે એકન જઈ કે એમને ભાગી નાખજો નોર્મ એમ હલાળા કરતા હતા મારે તમારે દખી મારા ઉપર. મને મારવાનું કહેતું તો ઓય આવે તો કે એને મારવાનો હતો વધારીને કહેતો. એકણ તમારે ઓય હલાળા કરે ને એવું તો અકન મને એવું જ કહેતો હતો ભાઈ. પેલા વાત કરજો બરોબર, નકર નાહી જાય. કોણ નરસિંહભાઈ? આમ આ બધે બે ઠોકવી છે મારે બી હાલ દેવી ને ઝાપટ. હા અને પેલા ભાઈ તમે છોકરાને બોલાવવા મોકલી દો. બોલાવા મોકલું જ ના. હું કામ પડ્યું પાછું? ઘડીક મને ચડાવવા કરો, ઘડીક અમને ચડાવવા કરો. હું હા બધું અલ્યા તારી ખબર પડી જઈ લાગે હલવા આવો. આ બધું કેમ આવી વાત કરો હો મારા અંગાત? તમને તો વાત કરી હતી. હું અમને વાત કરી હતી. આરે એવું કહેતા હતા તમને શું કહેતો હતો? મારવા નતા કહેતા. અરે મેં તો કશું નહીં કીધું. તમે રસ્તા મને મળ્યા હતા ખબર? ચડાવ કરતા હતા કે હાથ પગ ભાગી નાખજો ને જમીનમાં પણ ના આવતા ને આ બધું. એ બધું તમે કહેતા હતા. બે ભાઈઓનો રાગ આવતો ને તમે રાગ ને હેબા દેવો. હા ને એ બધું તમે કહેતા હતા એવું હું નહીં બોલ્યો. જો હા ના કીધું ને કે એરો કહેતો હતો. એવું નહીં. આપણે જમીન કેટલી છે બે ભાઈઓ વચ્ચે? એ બે વીઘા જ છે. હા તે આપણે બે જમીન હા ને એટલા માટે આરાય બર અને આપણે બેના બગાડ છે આરાય. જમીન બાબા દેવી તમે નહીં. અમને મારવાનું કહેતા હતા. અરે તમને મારવાનું કહેતા. એમાં હું શું કરું વચ્ચે? તમે સમજો આ હું કરવા આરાય. ભલે બે જણા બાઘો એમાં મારે શું લેવા દેવા? બાઘો બે જણા કઈ બાઘો તમે મારે શું લેવા દેવા? હલાડા કરી નહીં આ રસ્તા મને. હલાળા નહીં કરે મેં તમને. તમે અમને મારવાનું કહેતા હતા ને અરે તમને મારવાનું કહેતા હતા. તમે હલાડા જ કરે હા. હલાળા નહીં કર્યા જોય.
આ જો તો ડુંગાળે ના ચોપતા ફરશો. ડુંગાડે નહીં બાપા મીએ. અરે ધોકો લેતા એમને મેં મોને હલાડા તમે હલાડ નહીં કરે સાચું બોલજો આલી પર છે લમણવાની એટલે આ હલાળા નહીં કરે લમણોની મને હાલવાની વાત કરે. એક તો વારી હલાડા કરવા પાછા લમણવાની હાલવાનું કરે. ધોકો. હા સાચું બોલો ઉભરા ઉભરા ખબર નહીં પડતી કેમ બજાવો બે ભાઈઓને હા. કોણ? પગાર તો નહીં આલે તમને મારવાનું કહેતા હતા. શું સાચું મારવાનું કહેતા હતા? મારવાની હજુ દ્વારકા ભાગવાન મારવાની વાત કરે સાચું બોલો હલાડા કરે કે નહીં દ્વારકા કરે? ભાગવાન કહેતા હતા હાલે. તમે અને હલાળા તમે કેમ કરો છો? આ તમને દ્વારકા ભાગવાન કહેતા હતા અને તમે કોઈને કોઈ મારતા નહીં. મેં એ તો તો સમજાયો મને તને ખબર પડી. એટલે બે ભાઈ રાગો પડી ગયા હો રે. મને મારશે લાગે મને સટકવાન કરો છે રાગને. ટોગા ભાગવા વાત જ નહીં કરી મેં તમે નતા કહેતા? મેં એ વાત જ નહીં કરી બરોબર હું ખાલી ઓપરેટર જોડે જતો હતો અને તમે વચ્ચે મને મળ્યા તમે નતા કહેતા રે ઝઘડો કરવાનું હું કહેતો હતો કે તમે કહેતા હતા. હું તો બોલ્યો નહીં હા તમે જ બોલ્યા હતા. પણ તમારે ઝઘડો શું કારણે કરાવવો પડે? ઝઘડો નહીં કરાવે મેં. આ હલાળા કેમ કરે અમારા વચ્ચે? એનું કારણ શું હોય? દાદા અમને કહેવું પડશે મારો ચોખટ કરી દેવા દે ને મને પછી સટકવા દેવાય છે. આ તો તમારા બે ભાઈનો જમીન હે, મારો કોઈ નહીં. એટલે ખાલી જમીન વેચવા માટે કર્યું હતું બધું. જમીન વેચાવા માટે કર્યું છે એમ? હો એ બે વીઘા એ નહીં રહેવા દે અમારા જોડે? એવું દુશ્મની હોય તમારે? દુશ્મની કોઈ નહીં પણ મારી જોડે કોઈ નહીં યાર. તમારી જોડે જમીન નહીં એટલે કીધું વેચાઈ દઉં એમ. એ તો તમારા કરમ નહીં. એ તો હવે અમારો નસીબ કે નહીં અમારી જોડે. કોકનું સારું વિચારો તો જમીન હોત પણ આવું આવું વિચારો ને એટલા નહીં. હા ને ભૂલ થઈ જાય મારી હવે નહીં એવું નહીં કરું. કોઈને બજાવશો નહીં આવી રીતના. આવનાવ ના કરશો ના ના હવે નહીં કરું એવું. જાઓ ઘર ભેગા થઈ જાઓ. આ તો અમે હારા કે નકર ટોટિયા બોટિયા હાજા ના રહે તમારે ના ના હો હવે હું જઉં હવે નહીં કરું એવું. હા તો આ 3 વાળા તમે વાઈ લો પણ હું 3 વાળા હું વાઈ કીધું. આ તો કશો વાંધો નહીં બરોબર હા અને આ વાતમાં કોઈને આવશો નહીં તમે હા તો હું નેહરે તો ને એમને વાત કરી હતી કે એમને આટલું વર્ષ વધારે વાઈ દીધું એમ. હા એમ આ વાતમાં ના આવતા ને ખાલી ખોટા આપણે બેનો ઝઘડો કરાવશે યાર હા, આપણે ઘણા દુશ્મનો હોય હવે તો કરું હા. તમે જાઓ તાર.